હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. શું મિત્રો તમારા ઘૂંટણમાંથી પણ કટકટનો અવાજ આવી રહ્યો છે? ઘણીવાર શું તમને લોકોને પણ એવો અનુભવ થાય છે કે વહેલી સવારે ઉઠતાની સાથે જ તમારી પગની નસો કે પછી શરીરની બધી જ નસો છે તે એકદમ જકડાયેલી હોય? તેની સાથે સાથે તમને લોકોને પણ ક્યારેક એવું મન થાય છે કે આપણા પૌત્ર કે પૌત્રીઓ છે તેમની સાથે બગીચામાં જઈને રમીએ, પણ શરીર છે તે આ સમયે સાથ નથી આપતું. જો ખરેખરમાં તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો ચિંતા કરવાની જરાય જરૂર નથી, કારણ કે આજના આ વિડીયોમાં હું તમારા લોકો માટે લઈને આવ્યો છું એવી 5 વસ્તુઓ, એવા 5 સુપરફૂડ કે જેનું સતત આગલા 21 દિવસ સુધી સેવન કરી લેશો ને મિત્રો, તો ગેરંટી સાથે કહું છું કે તમારા સાંધાઓ જ નહીં પરંતુ તમારા શરીરની આંતરિક છે તે આખી કાયાપલટ થઈ જશે. તમારા સાંધાઓના હાડકાઓ છે તે મજબૂત બની જશે અને તમે લોકો શરીરમાં ફરીથી યુવાનીનો અહેસાસ કરવા લાગશો. મિત્રો, જેને ખાવાથી તમારા હાડકાઓ છે તે માત્ર મજબૂત જ નહીં બને, તેની સાથે સાથે તમારી માંસપેશીઓ છે તે પણ યુવાન થઈ જશે અને તેની સાથે સાથે તમારું શરીર છે તે પણ અંદરથી આંતરિક રીતે એકદમ ઉર્જાવાન અનુભવ કરશે. અને મિત્રો, વિડીયોના અંતમાં હું તમને લોકોને એવા 3 થી 4 વસ્તુઓ પણ સૂચવવાનો છું કે જેનું સેવન તમારે લોકોએ આ 5 સુપરફૂડની સાથે ક્યારેય ન જ કરવું જોઈએ. કારણ કે જો ભૂલથી પણ તમે આ 5 સુપરફૂડ સાથે તેનું સેવન કરી રહ્યા છો તો આનો જે ફાયદો તમને લોકોને થવો જોઈએ તે ફાયદો તમે નહીં મેળવી શકો. સાથે સાથે વિડીયોના અંતમાં 2 કે 3 એવી અગત્યની ટિપ્સ આપવાનો છું કે જે તમારા શરીર માટે ખૂબ જ વધારે અગત્યની છે. માત્ર સાંધાઓનો દુખાવો જ નહીં, પરંતુ તમારા શરીરમાં ડાયાબિટીસ છે, કેન્સર છે, બ્લડ પ્રેશર છે, અન્ય ગમે તેવી ગંભીરમાં ગંભીર બીમારી છે કે પછી સામાન્યમાં સામાન્ય માથાનો દુખાવો રહે છે, આ તમામ બીમારીઓને તે વસ્તુ સંપૂર્ણપણે દૂર કરી દેવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, વિડીયો શરૂ કરું પહેલા એક નાનકડી વાત આપને કહેવા માંગુ છું કે જ્યારે પણ તમારી ઉંમર છે તે 50 વર્ષની ઉપર જાય છે ને, તેમ તેમ તમારા હાડકાઓ છે તે ધીમે ધીમે તેનું ઘનત્વ, તેની ઘનતા છે તે ઘટતી જાય છે. માંસપેશીઓ છે તે ધીમે ધીમે ઢીલી પડવા લાગે છે અને સાંધાઓ વચ્ચેનું જે તેલ એટલે કે કાર્ટિલેજ છે તે ધીમે ધીમે સુકાવા લાગે છે. અને આ ક્રિયા ઉનાળામાં થોડી વધારે ઝડપથી થાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં વધારે નબળાઈનો અનુભવ આપણને થવા લાગે છે. પણ શું તમે જાણો છો કે આ બધી સમસ્યાઓનો ઈલાજ ખરેખરમાં આપણી રસોઈમાં જ રહે છે? જી હા મિત્રો, રસોડામાં જ તેનો ઈલાજ રહેલો છે અને આપણા વડીલો, આપણા દાદા દાદી કે નાના નાની છે તેને વર્ષોથી ઉપયોગમાં લેતા આવ્યા છે અને એના કારણે જ આજના આ સમયમાં કદાચ એમના સાંધાઓ છે તે હજુ સુધી પણ તંદુરસ્ત છે. તો ચાલો બીજી વાતો ન કરતા સીધું જ આપણે જાણી લઈએ કે કઈ છે તે 5 વસ્તુઓ અને કઈ રીતે તેનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, સૌથી પહેલા તો હું વાત કરવા જાઉં તો નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે તલ. જી હા મિત્રો, તલ છે તે નામ સાંભળતા કદાચ તમને સામાન્ય લાગે. તલ કે જેને અંગ્રેજીમાં સીસામી સીડ તરીકે ઓળખવામાં આવે છે, અહીં તમે કાળા કે સફેદ કોઈ પણ તલનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તલનું નામ મુખ્યત્વે કેલ્શિયમ માટે લેવામાં આવે છે અને કેલ્શિયમની વાત આવે ત્યારે ચોક્કસથી આપણા મનમાં એક જ વિચાર આવે અને એ છે દૂધ. પણ મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે દૂધ કરતાં લગભગ 10 ગણું વધારે કેલ્શિયમ તલમાં રહેલું હોય છે. હવે જ્યારે બને છે એવું કે આપણા શરીરમાં ખાસ કરીને વડીલો કે જેમની ઉંમર 50 વર્ષથી વધારે છે, તેમના શરીરમાં જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા જોવા મળે છે. એટલે કે તેમના હાડકાં છે તે અંદરથી ધીમે ધીમે પોલા થવા લાગે છે. હવે મિત્રો, આ હાડકાઓનું પોલાણ છે તેને ભરવાનું કાર્ય જ તલ છે તે ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જઈએ તો તલ છે તેનું સેવન કરવાથી તેમાં રહેલું ઝીંક છે તે આપણા હાડકાઓની ઘનતાને વધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો, તો તલમાં રહેલું જે કોપર છે તે હાથ પગના સોજા એટલે કે હાથ પગમાં જે ઇન્ફ્લામેશન થાય છે તેને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે તલની તાસીર તો ગરમ છે, આવો પ્રશ્ન આપણને તરત જ થાય. અને હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, તો પછી તલનું સેવન કઈ રીતે કરવું? તો મિત્રો, તમને જણાવી દઉં કે તલને જો 8 થી 10 કલાક સુધી પાણીમાં પલાળી દેવામાં આવે તો તેમાં રહેલું ફાઇટિક એસિડ છે તે દૂર થાય છે અને આના પરિણામે તલની ગરમ તાસીર પણ દૂર થાય છે અને તે ઠંડા બની જાય છે. હવે આ રીતે રાત્રિના સમયે તલને અડધા કપ પાણીમાં
1 ચમચી જેટલા તલ એટલે લગભગ 10 ગ્રામ જેટલા તલ છે તેને પલાળી દેવામાં આવે અને વહેલી સવારે ઉઠી અને ચાવીને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી જબરજસ્ત ફાયદો જોવા મળે છે. આ ઉપરાંત આ તલની સાથે આપણે લોકો જો ગોળનું સેવન કરીશું તો તેનાથી સોનામાં સુગંધ ભળી ગયા જેવી આપણને ફાયદો જોવા મળશે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો જો તમને લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તો તમારે લોકોએ માત્ર તલનું સેવન કરવું જોઈએ. જો તમારા લોકોના મોઢામાં દાંત નથી તો તમે લોકો આ તલનો પાવડર બનાવીને પણ અહીં પાણી સાથે સેવન કરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો તલને જ્યારે તમે એકદમ ચાવો છો ત્યારે તલમાં રહેલું તેલ છે તે છૂટું પડે છે અને આ તેલ છે તે આપણા સાંધાઓ વચ્ચે રહેલું જે ગ્રીસ છે કે જેને કાર્ટિલેજ એટલે કે હકીકતમાં તે સાઇનોવિયલ ફ્લુઇડ છે. આ ફ્લુઇડમાં વધારો કરવાનું કાર્ય કરે છે કે જેથી કરીને બે સાંધાઓ એકબીજા પર ઘસાતા નથી અને તેના પરિણામ સ્વરૂપે તમારા સાંધાઓનો દુખાવો છે તે પણ તમને થતો નથી. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તલનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તે દાંત અને હાડકાઓ બંનેનું સ્વાસ્થ્ય સુધારે છે. ત્યારબાદ મિત્રો બીજા નંબર ઉપર અહીં જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ગોંદ કતીરા. જી હા મિત્રો, હવે આ વસ્તુની વાત કરવા જઈએ તો ગોંદ કતીરા છે તેને આયુર્વેદમાં તો ઠંડી તાસીરની શ્રેષ્ઠ ઔષધિ તરીકે સ્વીકારવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો ગોંદ કતીરા છે તેને ઘણા લોકો ગુંદ સાથે સરખાવે છે, પણ તમને જણાવી દઉં મિત્રો કે બંને વસ્તુ અલગ છે. શિયાળામાં આપણે અડદિયા બનાવવા માટે ઘણીવાર આ ગુંદનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને મિત્રો તમને કહી દઉં કે ગુંદ છે તે તાસીરમાં ગરમ હોય છે, જ્યારે ગોંદ કતીરા છે તે તાસીરમાં ખૂબ જ વધારે ઠંડો હોય છે. સાથે સાથે આ તપતી ગરમીમાં તમારા શરીર માટે ગોંદ કતીરા છે તે કુલર જેવું કામ કરે છે, પરંતુ આને સાચી માત્રામાં અને યોગ્ય સમય લેવામાં આવે તો જ તેના સંપૂર્ણ ફાયદાઓ મળી શકે છે, પણ જો ખોટી રીતે લેવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. ઘણીવાર ઘણા વડીલોમાં, ઘણી મહિલાઓમાં ઉનાળાના સમય દરમિયાન તમે લોકોએ જોયું હશે કે પગના તળિયા છે તેમાં બળતરા થાય છે, એકદમ બળે છે. હકીકતમાં તેને બર્નિંગ ફીટ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો તે નસોની ગરમી અને નબળાઈનો સંકેત કરે છે. હવે આ સમયે જો ગોંદ કતીરાનું સેવન કરવામાં આવે તો તે નસોને શાંત કરે છે અને તેની સાથે સાથે તેમાં લોહીનું પરિભ્રમણ છે તેને પણ સુધારો કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો જેમ મશીનોની અંદર ગ્રીસની જરૂર હોય છે કે જેથી કરીને મશીનોના બે પાર્ટ એકબીજા વચ્ચે ઘસાય નહીં અને ઘર્ષણ ઉત્પન્ન ન કરે, એ જ રીતે આપણા બે સાંધાઓની વચ્ચે પણ આવા ગ્રીસની એટલે કે સાઇનોવિયલ ફ્લુઇડની જરૂર હોય છે. હવે આ સાઇનોવિયલ ફ્લુઇડ છે તે ખરેખરમાં તો વધારે પડતી ઉંમરના કારણે, વાત વધવાના કારણે અથવા ગરમી વધવાના કારણે ધીમે ધીમે સુકાવા લાગે છે. હવે આ જ સમયે પોતાનો રોલ ભજવે છે ગોંદ કતીરા. જી હા મિત્રો, ગોંદ કતીરાનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તે આ સાઇનોવિયલ ફ્લુઇડ છે તેને સુકાવા નથી દેતું. ઉપરાંત તમે તડકામાં નીકળો છો અને તમને લોકોને ચક્કર આવે છે તો આ સમયે તમારે ગોંદ કતીરાનું સેવન કરવું જોઈએ. તે તમારા શરીરને અંદરથી ઠંડક આપવાનું કાર્ય કરે છે, સાથે સાથે પાચન અને કબજિયાત છે તેને દૂર કરવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે, કારણ કે તે સારામાં સારું પ્રીબાયોટિક છે. આ ઉપરાંત પેટને બરાબર કરવાનું કાર્ય કરે છે અને આપમેળે પેટ ઠીક પણ આના સેવનથી થઈ જશે. તેનાથી સાંધાઓને પણ ઠીક કરી દે છે. પણ મિત્રો યાદ રહે, ગોંદ કતીરાનું સેવન કઈ રીતે કરવાનું છે એ ખાસ જાણી લો. તો રાત્રે 2 ગ્લાસ પાણી લઈ અને તેમાં 2 ટુકડા જેટલા ગોંદ કતીરા ઉમેરી દેવાના છે, કારણ કે તેને જેટલા તમે પલાળશો એનાથી 10 ગણા તે ફૂલીને થઈ જાય છે. વહેલી સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે આ ગોંદ કતીરાનું પાણી છે તેને ગાળી લો અને ત્યારબાદ આ ગોંદ કતીરાનું જે ટુકડાઓ છે તેને દૂધમાં ઉમેરીને તેનું સેવન કરી શકો છો. જો દૂધમાં તમને અનુકૂળતા ન આવતી હોય તો તમે લોકો પાણીમાં જ ગોંદ કતીરાની સાથે સાથે લીંબુ છે, ફુદીનો છે, આ વસ્તુઓને ઉમેરી અને તેની સાથે પણ તેનું સેવન કરવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે. યાદ રહે, વહેલી સવારે કે બપોર સુધીમાં ગોંદ કતીરાનું સેવન ઉત્તમ છે. રાત્રે તેનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તાસીર ઠંડી છે અને પચવામાં ભારે છે. આ ઉપરાંત જે લોકોને શરદી ઉધરસ વારંવાર રહેતા હોય અથવા તો તેમનો કોઠો છે તે ઠંડો રહેતો હોય તે લોકોએ ગોંદ કતીરાનું ખૂબ જ નિયંત્રિત એટલે કે ઓછી માત્રામાં સેવન છે તે કરવું હિતાવહ છે. સાથે સાથે મિત્રો આગળની વસ્તુની વાત કરવા જાઉં તો વધતી ઉંમર સાથે ખાસ કરીને 50 વર્ષ કે તે પછીની ઉંમરમાં લોકોમાં એક સર્વસામાન્ય સમસ્યા જોવા મળે છે અને તેનું નામ છે સાર્કોપિનિયા. જી હા મિત્રો, સાર્કોપિનિયાનો મતલબ જ માંસપેશીઓ છે તે ઢીલી અને નબળી પડવા લાગે છે. આ માટે તમારા શરીર માટે જો કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો એ છે
ફણગાવેલા મગ અથવા ફણગાવેલા કઠોળ. આ માટે તમે લોકો મગ અથવા કઠોળને આગલા દિવસે સાંજે એક સુતરાઉ કાપડનો ટુકડો લઈ અને તેમાં બરાબર રીતે પલાળી દો અને ત્યારબાદ સુતરાઉ કાપડની પોટલીમાં તેને બાંધી દો, અથવા તો તમે પાણીમાં પણ તેને 5-6 કલાક સુધી પલાળેલા રહેવા દો. હવે રાત્રિના સમયે એટલે કે 8 થી 9-10 વાગ્યા આસપાસ આ પલાળેલા કઠોળમાંથી બધું જ પાણી દૂર કરી હવે જે તે મગ અથવા ચણા છે તેને આ સુતરાઉ કાપડના ટુકડામાં એકદમ ગાંઠ વાળી અને પોટલી વાળી દો. વહેલી સવારે ઉઠશો ત્યારે તમારા ફણગાવેલા કઠોળ છે તે સંપૂર્ણપણે તૈયાર હશે. મિત્રો, આ ફણગાવેલા કઠોળની અંદર ઉચ્ચ ગુણવત્તાનું પ્રોટીન છે તે હાજર હોય છે, જે તમારા પગની માંસપેશીઓ માટે ખૂબ જ વધારે હિતાવહ છે. તે આયરનથી પણ ભરપૂર હોવાને કારણે લોહી બનાવે છે કે જે પગમાં થતી જણજણાટીને દૂર કરવા માટે પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો, આગળ વાત કરવા જાવ તો જો તમારા લોકોનું પાચન છે તે થોડું નબળું રહેતું હોય તો તમારે લોકોએ આ ફણગાવેલા કઠોળ છે તેનું સીધું જ સેવન ન કરવું જોઈએ. તેને 2 કે 3 સીટી કુકરમાં મારી 2 કે 3 મિનિટ સુધી બાફી લેવા જોઈએ અને ત્યારબાદ તેનું સેવન કરવું જોઈએ. અને કાચા ફણગાવેલા કઠોળ છે તે ન ખાતા તેની ઉપરથી જીરું છે, સંચળ છે, થોડું લીંબુ છે, આટલું નીચોવી લો અને ત્યારબાદ તેને તમે ખાઈ શકો છો. અઠવાડિયામાં 1 કે 2 વાર આનું સેવન કરવું ઇનફ છે, હિતાવહ છે. તેથી વધારે સેવન કરવાની જરૂર નથી. તમારા શરીરને પૂરતા પોષક તત્વો આમાંથી મળી રહેશે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો નંબર 4 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મેથી અને કિસમિસ. જી હા મિત્રો, આ વસ્તુઓ તમારા શરીરની અંદર રહેલી ગંદકી છે તેને દૂર કરવાનું કાર્ય કરે છે. એનો મતલબ કે તમારા શરીરને અંદરથી ડિટોક્સ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે મિત્રો, આ વસ્તુને ઘણા લોકો અલગ અલગ ખાય છે, પણ તેને સાથે સેવન કરવાથી જબરજસ્ત ફાયદાઓ જોવા મળે છે. જેમ કે તમે લોકો જ્યારે પણ આ બંને વસ્તુઓનું સાથે સેવન કરો છો, પહેલાં તો એ જણાવી દઉં કે કઈ રીતે સેવન કરવાનું છે. તો રાત્રિના સમયે 10 થી 12 દાણા એક વાટકીમાં તમારે મેથીના પલાળી દો અને 10 થી 12 દાણા બીજી વાટકીમાં કિસમિસના પલાળી દો. વહેલી સવારે ઉઠી અને આ બંને વસ્તુઓને ચાવીને ખાઈ જવાની છે. કિસમિસનું પાણી છે તેને તમે પી પણ શકો છો. મિત્રો, આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે મેથી છે તેની તાસીર છે તે પ્રમાણમાં ગરમ છે, તેની સામે કિસમિસ છે તેની તાસીર છે તે અહીં પ્રમાણમાં ઠંડી રહેલી છે. આયુર્વેદ કહે છે કે જ્યારે શરીરમાં વાત વધી જાય છે ત્યારે સાંધાના દુખાવાઓ છે, ખેંચાયેલી નસો છે તે જોવા મળે છે. હવે મેથી ગરમ તાસીરની હોવાને કારણે સાંધાઓની વચ્ચે અટકી ગયેલી જે હવા છે તેનો નિકાલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત કિસમિસ છે તેમાં પોટેશિયમ રહેલું છે કે જે દબાયેલી નસો છે તેને ખોલવાનું કામ કરે છે. તેનાથી લોહીનું પરિભ્રમણ વધશે અને પગની તંદુરસ્તી વધારવામાં તે મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આ વસ્તુઓનું સેવન સવારે કરવાથી યુરિક એસિડ જેવી સમસ્યા છે તે પણ દૂર થાય છે, આર્થરાઇટિસ મટે છે. મિત્રો, આ વસ્તુઓ છે તેનું સેવન ગરમ તાસીરના લોકો જે છે અને તેની સાથે સાથે ગર્ભવતી મહિલાઓ છે તેમણે ન કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, 5મા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે આપણા સાંધાઓ માટેની શ્રેષ્ઠ અને અક્ષીર વસ્તુ છે. તે વસ્તુ છે મખાણા. જી હા મિત્રો, મખાણા છે તે હાડકાને મજબૂત બનાવવા માટે માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ તેની સાથે સાથે મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ પૂરતી માત્રામાં રહેલા છે. મિત્રો, આ મખાણા છે તેનું સેવન જો નિયમિત રીતે કરવામાં આવે તો હાડકાઓ છે તેને અંદરથી એકદમ મજબૂત બનાવવાનું કાર્ય સારી રીતે કરે છે. આ માટે તમે લોકો સૂકા મખાણા લઈ અને તેને દેશી ગાયનું A2 શુદ્ધ ઘી હોય તેની અંદર થોડા શેકી લો. હળવા કડક થઈ જાય એકદમ ત્યાં સુધી શેકો અને ત્યારબાદ તેની ઉપર સ્વાદ માટે ચપટી 1 જેટલું સંચળ ભભરાવી અને મિત્રો આ મખાણાનું સેવન કરવાનું શરૂ કરી દેશો ને, સારામાં સારા સ્નેક્સ છે તેને પણ ભૂલી જશો, સારામાં સારી વેફર છે તેને પણ ભૂલી જશો એકવાર મખાણાનું સેવન કરશો પછી. અને મખાણા છે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અન્ય વસ્તુઓ છે તેનું સેવન પણ તમારે લોકોએ આની સાથે સાથે કરવું જોઈએ. જેમ કે વાત કરવા જાઉં તો તમારા લોકોનું માની લો કે તમને ઘૂંટણનો દુખાવો અવારનવાર રહે છે અથવા ઘૂંટણ તમારા જકડાયેલા રહે છે, તો એક મિત્રો બહુ મફતની સલાહ તમને લોકોને આપું છું કે તમારા જે અંગમાં સાંધાનો દુખાવો રહેતો હોય તે અંગને રોજે રોજ 10 થી 15 મિનિટ સુધી તડકામાં ખુલ્લું રાખો. ઘૂંટણનો દુખાવો રહે છે તો ઘૂંટણને તડકામાં ખુલ્લા રાખવાનો આગ્રહ રાખો, સારો એવો ફાયદો જોવા મળશે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જઈએ તો તમે લોકો સાંધાના દુખાવાને દૂર કરવા માટે ચૂનાનું સેવન પણ કરી શકો છો. રોજે રોજ ઘઉંના દાણા જેટલો ચૂનો છે તે તમે ખાવાનો આગ્રહ રાખશો તો તેનાથી તમારા લોકોના શરીરમાં જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમારે લોકોએ કળથીની દાળ છે તેનું સેવન પણ કરવું જોઈએ, કારણ કે તેમાં સારી એવી માત્રામાં કેલ્શિયમ છે તે રહેલું હોય છે. એક અંદાજ મુજબ કહેવા જાઉં તો કળથીની દાળમાં 100 ગ્રામમાં
300 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું છે. તેની સાથે સાથે રાગી અને રાજગરો પણ એવી વસ્તુઓ છે કે જેમાં અનુક્રમે 330 મિલીગ્રામ અને 340 મિલીગ્રામ જેટલું દર 100 ગ્રામે કેલ્શિયમ છે તે મળી આવે છે, કે જે દૂધ કરતાં ઘણું વધારે છે. માટે આ વસ્તુઓનું પણ સેવન કરશો તો તે પણ તમારા સાંધાના દુખાવાઓને દૂર કરવામાં ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે. આની સાથે સાથે મિત્રો અમુક સામાન્ય બાબતો છે તેનું સેવન ન કરવું જોઈએ. તમે આ વસ્તુઓ જ્યારે ખાવ છો ત્યારે ખાસ કરીને ખાંડ અને સોડા છે તેને હંમેશા રોજિંદા જીવનમાંથી અવોઇડ કરવા જોઈએ. એટલા માટે કારણ કે તે હાડકામાંથી કેલ્શિયમ છે તેને શોષી લેવાનું કાર્ય કરે છે. સાથે સાથે વધુ પડતું મીઠાનું સેવન પણ ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતું મીઠાનું સેવન છે તે તમારા શરીરમાં બ્લડ પ્રેશરને વધારવાનું કાર્ય કરે છે. સાથે સાથે મેંદો છે અને જંક ફૂડ એટલે કે બજારમાં મળતો ખોરાક છે તેનું સેવન પણ ન કરવું જોઈએ. તે નસોનું બ્લોકેજ સર્જવા માટે ખૂબ જ પૂરતા છે, માટે તેનાથી બચવું જોઈએ. આ ઉપરાંત મિત્રો રોજિંદા જીવનમાં તમારે લોકોએ ઓછામાં ઓછી 45 મિનિટથી 1 કલાક સુધી વહેલી સવારે ઉઠી અને ચોક્કસથી પ્રાણાયામ અને યોગ છે તે કરવા જોઈએ. તેમાં તમે લોકો વહેલી સવારે ઉઠી અને અનુલોમ વિલોમ છે તે 10 થી 12 મિનિટ સુધી, કપાલભાતિ છે તે 10 થી 12 મિનિટ સુધી, સર્વાંગાસન છે, શીર્ષાસન છે, આની સાથે સાથે તમે લોકો સૂર્ય નમસ્કાર છે તે પણ કરી શકો છો. ગૌમુખાસન જેવા આસનો પણ કરી શકો છો. મિત્રો આટલી તકેદારી રાખશો અને તેમાં પણ અનુલોમ વિલોમ અને કપાલભાતિ જેવા આસનો કરશો તો ડાયાબિટીસ છે તેવી સમસ્યાઓને પણ તે દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. પણ યાદ રહે મિત્રો, અહીં દર્શાવેલા તમામ ઉપાયો, પછી એ ખાવાની વસ્તુઓ હોય કે પછી પ્રાણાયામ હોય, રાતોરાત ઈલાજ નહીં જ થાય એ ચોક્કસ વાત છે. પણ હા, એટલું ગેરંટી સાથે કહું છું કે આને તમે એક ધારું નિયંત્રિત રીતે ચોક્કસથી રોજે રોજ એક પણ દિવસ ચૂક્યા વિના કરી લેશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, તમારા શરીરમાં નખમાં પણ બીમારી નહીં રહે અને તમારી ગમે તેટલી ઉંમર હશે ફરીથી તમારું શરીર છે તે ધીમે ધીમે યુવાન બનવા લાગશે. એકવાર 6 થી 8 મહિના સુધી કઠિન લાગશે પણ ચોક્કસથી અસર થશે. 6 થી 8 મહિના સુધી એક ધારો આ વસ્તુઓનો પ્રયોગ કરી જુઓ, ગેરંટી સાથે કહું છું તમારા શરીરની કાયાપલટ જ થઈ જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમારે લોકોએ સાંજનું ભોજન છે તેને ચોક્કસથી સાંજે 7 વાગ્યા પહેલા કરી જ લેવું જોઈએ, ગમે તેમ કરીને, કે જેથી કરીને તમે લોકો કુદરતની ઘડિયાળ સાથે તમારું શરીર છે તે મેચ થઈ શકે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમારે લોકોએ પણ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ જેટલું દૂધનું સેવન કરવું જોઈએ, કે જેનાથી તમને સારી ઊંઘ પણ આવી શકે છે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.